નમસ્કાર મિત્રો, હું આપનો મિત્ર એડવોકેટ વિજય કોડવાની. દિવસે દિવસે જે સમાજમાં પરિસ્થિતિઓનું નિર્માણ થઈ રહ્યું છે એ જોતા જેટલા જવાબદાર નેતાઓ છે, ભ્રષ્ટ અધિકારીઓ છે, આઈએએસ આઈપીએસ ભ્રષ્ટ અધિકારીઓ છે, એટલા જ જવાબદાર આપણે નાગરિકો પણ છીએ. એવું ના સમજતા કે એ લોકો ભ્રષ્ટાચાર કરે છે અને એ જ ખોટા છે. ખોટા આપણે નાગરિકો પણ છીએ કે જે ખોટાનું વિરોધ કરતા નથી. એટલે જો તમારે પોતાના સમાજને, પોતાના પરિવારને, તમારા બાળકોના સારા ભવિષ્યને બચાવવું હોય તો ખોટાનું વિરોધ કરતા શીખો, ખોટાનું વિરોધ કરવાનું ચાલુ કરો. નકર તો આ જ અધિકારીઓ, આ જ નેતાઓ તમારા છોકરાઓને, તમારા પરિવારોને વેચીને પોતાની સંતાનોને ખૂબ એશો આરામની જિંદગી આપશે. એક સામાન્ય માણસ મકાન લેવા માટે લોન લે છે, ઈમાનદારીથી હપ્તા ભરે છે, અને એક ભ્રષ્ટ અધિકારી એ જ મકાન 5-10 લાખ રૂપિયા વધારે આપીને ભ્રષ્ટાચારના પૈસાથી એ મકાન લે છે. અને છતાંય એટલે શું કે પેલો સાચો માણસ એનો વિરોધ કરતો નથી કે ભાઈ હું તો મહેનતથી કમાઉં છું અને ઈમાનદારીથી હપ્તાય ભરવાના છે, પણ છતાંય પેલા એ 5-10 લાખ રૂપિયા આપીને વધારે અને ભ્રષ્ટાચારના પૈસાથી એ મકાન ખરીદ્યું. ભલે તમારો ભાઈબંધ હોય, તમારો પાડોશી હોય, પણ ખોટો અને ભ્રષ્ટાચારથી પૈસા જે કમાવતો હોય અને લાવતો હોય, તમારો ભાઈબંધ હોય તો તમારી જ ગોર ખોદી રહ્યો છે. એટલે મહેરબાની કરીને આવા લોકોનો બહિષ્કાર કરો, આવા લોકોને સમાજથી દૂર રાખો. અને ખાસ કરીને જે આ સાધુ સંતો, જે 2 નંબરના જુઠ્ઠાવા સાધુ સંતો બેઠા છે, એ પણ પોતાની કથાઓમાં ભ્રષ્ટ અધિકારીઓને જે મંચ ઉપર જગ્યા આપે છે ને, એ પણ એટલા જ જવાબદાર છે આ સમાજની દુર્ગતિ જે થઈ રહી છે. એટલે આવા સાધુ સંતોને પણ વિનંતી કે ભાઈ આવા ભ્રષ્ટ અધિકારીઓને પોતાના મંચ ઉપર જગ્યા ના આપે. એમના ભ્રષ્ટાચાર અને 2 નંબરના પૈસાથી આ કથાઓ કરવાનું બંધ કરો. અને નાગરિકોને પણ વિનંતી કે આવા સાધુ સંતોના કથાઓમાં જવાનું જ બંધ કરો. મંદિરમાં પૈસા આપવાનું બંધ કરો. પોતાના જ આજુબાજુમાં જે ઈમાનદાર લોકો હોય એને તમે મદદ કરો, તો જ આ સમાજ આગળ વધશે. બાકી તો સરકાર, આ ભ્રષ્ટ અધિકારીઓ, ભ્રષ્ટ નેતાઓ તમારા જ પરિવારને બરબાદ કરવા માટે પૂરી તૈયારી સાથે બેઠા છે. સારું લાગે તો શેર કરજો. જય હિન્દ, જય ભારત.